અલંકારના મુખ્ય બે પ્રકાર અર્થાલંકાર અને શબ્દાલંકાર. એમાં આપણે કાલે શબ્દાલંકારના પ્રકાર જોયા હતા, બરાબર? તો શબ્દાલંકારના પ્રકાર કયા કયા બોલતો બેટા? સ્પષ્ટ ઉચ્ચારણ નહીં થતું, તું બોલતો ભાઈ. તું બોલતો બેટા. કાલ નથી આવી, બેસી જા. અલંકારના પ્રકારમાં શબ્દાલંકારના પ્રકાર. યાદ કરી લેવાના, કેમ કે નામ નહીં આવડતા હોય તો પછી કેવી રીતે જવાબો લખશો પરીક્ષામાં? બેસી જાઓ. કાલે બધાનું રેડી જોઈએ, બરાબર? કાલે પિરિયડ ના હોય તો જ્યારે પિરિયડ આવે ત્યારે હું પૂછીશ ફરીથી. આજે આપણે અર્થાલંકારના પ્રકાર જોઈએ. ગઈકાલે આપણે શબ્દાલંકારના પ્રકાર જોયા. એની અંદર પહેલો વર્ણાનુપ્રાસ, જેમાં એકના એક વર્ણ બે કે તેથી વાર શબ્દની શરૂઆતમાં વપરાયો હોય. પછી શબ્દાનુપ્રાસ, તો એક સરખા ઉચ્ચારવાળા શબ્દો હોય અથવા બે શબ્દોના અલગ અલગ શબ્દ એક જ હોય પરંતુ બંને જગ્યાએ એનો અર્થ અલગ અલગ થતો હોય ત્યારે શબ્દાલંકાર બને. પછી અંત્યાનુપ્રાસ. અંત્યાનુપ્રાસ એટલે પહેલી પંક્તિના છેલ્લો શબ્દ અને બીજી પંક્તિનો પણ છેલ્લો શબ્દ, જ્યારે બંને વચ્ચે પ્રાસ રચાય ત્યારે અંત્યાનુપ્રાસ અલંકાર બને. અને આંતરપ્રાસ, તો આંતરપ્રાસમાં વચ્ચેનો પ્રાસ રચાય, પહેલી પંક્તિનો છેલ્લો શબ્દ અને બીજી પંક્તિનો પહેલો શબ્દ, વચ્ચે પ્રાસ રચાય ત્યારે આંતરપ્રાસ અલંકાર બને. આજે આપણે હવે જોઈશું અર્થાલંકારના પ્રકાર. એમાં અર્થાલંકારમાં નોટમાં લખવાનું પણ છે સાથે, અને સારા અક્ષરે વંચાયેલા અક્ષરે લખવાનું. અર્થાલંકારના પ્રકાર એમાં સૌથી પહેલાં આપણે લઈએ તો ઉપમા અલંકાર. એના પહેલાં આપણે પૂર્વ ભૂમિકા જોઈ લઈએ તો ઉપમા અલંકારની અંદર અર્થાલંકારમાં ચાર બાબતનું આપણે ધ્યાન રાખવાનું છે. એક પહેલું છે ઉપમેય. ઉપમેય, પછી ઉપમાન, સાધારણ ધર્મ અને વાચક પદ. વાચક પદ, આ ચાર બાબત આપણે પહેલાં સમજવાની છે. ઉપમેય એટલે જેની સરખામણી કરવાની હોય તે. પછી ઉપમાન એટલે જેની સાથે સરખામણી કરીએ છીએ તે. સાધારણ ધર્મ એટલે બંને ઉપમેય અને ઉપમાન વચ્ચે જે સામાન્ય ગુણ હોય તે. અને વાચક પદ એટલે બંનેને સરખા, ઉપમેય અને ઉપમાનને સરખા બતાવવા માટે જે વચ્ચે જેવા, સમાન, સરીખા જેવા જે પદો મૂકવામાં આવે છે એને વાચક પદ કહેવાય. તો સૌથી પહેલાં લખો ઉપમેય. ઉપમેય, તો એમાં લખો જેની સરખામણી, આમાં જ સામે લખવાનું, જેની સરખામણી કરવાની હોય તે. તેને ઉપમેય કહે છે. બીજું છે જેની સરખામણી કરવાની હોય તે ઉપમેય, બરાબર? પછી બીજું ઉપમાન. ઉપમાન, એમાં લખો જેની સાથે સરખામણી કરવાની હોય તે. ઉપમાન, તેને ઉપમાન કહે છે. જેની સાથે સરખામણી કરવાની હોય તેને ઉપમાન કહે છે. તેને ઉપમાન કહે છે. એના પછી
સાધારણ ધર્મ. ત્રીજો પોઈન્ટ લખો, સાધારણ ધર્મ. ઉપમેય અને ઉપમાન. ઉપમેય ધર્મ. ઉપમેય અને ઉપમાન સાથે, ઉપમેય અને નહીં લખવાનું, ઉપમેયને, ઉપમેયને ઉપમાન સાથે કોઈ એક સમાન ગુણની બાબતમાં સરખાવવામાં આવે. કોઈ એક સમાન ગુણની બાબતમાં સરખાવવામાં આવે એ ગુણને સાધારણ ધર્મ કહે છે. એ ગુણને સાધારણ ધર્મ કહે છે. પછી આવશે વાચક પદ. વાચક પદમાં લખો, જેવું જેવા, સમોવડું, સરીખા, તુલ્ય, સમોવડું, સરીખા, તુલ્ય, સમ, જેવા શબ્દ પ્રયોગ દ્વારા ઉપમેયની ઉપમાન સાથે દ્વારા ઉપમેયની ઉપમાન સાથે સરખામણી સૂચવતા પદને વાચક પદ કહે છે. ઉદાહરણ લખો અહીંયા કે દમયંતીનું મુખ, નીચે નવી લીટીમાં, દમયંતીનું મુખ ચંદ્ર જેવું સુંદર છે. આપણી પાસે આ ઉદાહરણ છે. હવે આપણે આ ચારે ચાર બાબતને સમજીશું. ઉપમાય કોણ છે, ઉપમાન કોણ છે, સાધારણ ધર્મ કયો છે અને વાચક પદ કયું છે. તો આપણે સૌથી પહેલાં શું જોયું? ઉપમેય. જેની સરખામણી કરવાની હોય તે ઉપમેય. તો અહીંયા કોની સરખામણી કરવાની છે? દમયંતીની. તો એને શું કહેવાય? ઉપમેય. બરાબર. પછી કોની સાથે સરખામણી કરી? જેની સાથે સરખામણી કરી તો ચંદ્ર સાથે કરી, તો ચંદ્ર શું આવશે? ઉપમાન. પછી દમયંતીમાં અને ચંદ્રમાં જે ગુણ હોય, સમાન ગુણ હોય તે કયો છે? સુંદર. તો એને શું કહેવાય? સાધારણ ધર્મ. અને બંનેની વચ્ચે સરખામણી સૂચવતું પદ કયું છે? જેવું. આ જેવું શું છે? વાચક પદ. સમજાઈ ગયું? જેની સરખામણી કરવાની છે તે ઉપમેય, જેની સાથે સરખામણી કરવાની છે તે ઉપમાન. પછી બંને વચ્ચે જે હોય એવો સામાન્ય ગુણ તો સાધારણ ધર્મ. અને જે પદ વડે બંનેમાં સમાનતા દર્શાવવામાં આવે છે એ પદને વાચક પદ કહે છે. આ ચારે ચાર બાબતો મગજમાં સમજાઈ ગઈ? ઓકે. હવે
અર્થાલંકારના પ્રકાર આપણે જોઈશું. એટલે તમે નવો પોઈન્ટ લખો, અર્થાલંકારના પ્રકાર. સૌથી પહેલો પ્રકાર છે ઉપમા અલંકાર. ઉપમા પેલું શું હતું? ઉપમાન. આમાં 4 અક્ષર નથી, 3 છે. ઉપમા અલંકાર. હા, અર્થાલંકારના પ્રકાર. આપણે પેલા 4 જોયા એ શબ્દ અલંકારના પ્રકાર હતા. આ છે અર્થાલંકારના પ્રકાર. બીજું છે ઉપમા અલંકાર. એ પહેલા લખો, પછી આપણે એક એક લઈશું. ઉપમા અલંકારમાં લખો, બે જુદી જુદી વસ્તુઓ વચ્ચે, બે જુદી જુદી વસ્તુઓ વચ્ચે કોઈ એક ખાસ ગુણ અંગે, બે જુદી જુદી વસ્તુઓ અંગે, બે જુદી જુદી વસ્તુઓ વચ્ચે કોઈ એક ખાસ ગુણ અંગે, કોઈ એક ખાસ ગુણ અંગે સરખામણી કરવામાં આવે. સરખામણી કરવામાં આવે. કોઈ એક ખાસ ગુણ અંગે સરખામણી કરવામાં આવે ત્યારે ઉપમા અલંકાર બને. હવે આપેલું ઉદાહરણ ઉપમા અલંકારનું છે એવું તમે ઓળખવું હોય તો એની અંદર કેવા શબ્દો હોય તો તમે ઉપમા અલંકાર છે એવું કહી શકો. તો એના માટે નીચે લખો, જેવું, નવી લીટીમાં લખજો, જેવું ઉદાહરણ નથી પણ ઉપમા અલંકાર છે એ ઓળખવા માટેના શબ્દો છે. બરાબર? જેવું, જેવી, અલ્પવિરામ મૂકતા રહેવાનું. જેવું, જેવી, જેવો, સમાન, જેવો, સમાન, સમાન, સરીખો, સરીખો, સમોવડું, સમોવડું, પેઠે, પેઠે, શી, પેઠે પછી શી, તુલ્ય, તુલ્ય, માફક, તુલ્ય, માફક, જેવા ઉપમા સૂચક શબ્દો દ્વારા, ઉપમા સૂચક શબ્દો દ્વારા, ઉપમા સૂચક શબ્દો દ્વારા સરખામણી થાય. ઉપમા સૂચક શબ્દો દ્વારા સરખામણી થાય. ઉદાહરણ હવે લખવાનું. ઉદાહરણ લખો, દમયંતીનું મુખ ચંદ્ર જેવું છે. દમયંતીનું મુખ ચંદ્ર જેવું છે. દમયંતીનું મુખ ચંદ્ર જેવું છે. બીજું ઉદાહરણ, વજ્જર સમાણા ગઢને, ગઢને તપાસીએ. હા, કાવ્ય પંક્તિ છે. વજ્જર સમાણા ગઢને તપાસીએ. એનો મતલબ થાય કે વજ્જર જેવા, સમાણાનો અર્થ પણ જેવા થાય. એટલે અહીંયા દમયંતીનું મુખ ચંદ્ર જેવું છે તો આમાં જેવું શબ્દ આવે, આમાં સમાણા શબ્દ આવે. તો મેં હમણાં તમને જે શબ્દો લખાવ્યા ને, માફક, પેઠે, સી, તુલ્ય, એ બધા શબ્દો વાક્યની અંદર આપણને સરખામણી સૂચવતા પદ તરીકે વપરાયેલા દેખાય ત્યારે આ અલંકાર ઉપમા અલંકાર છે એવું કહી શકાય. બરાબર? આવા જે શબ્દો છે ને, જેવું, સમાણા, પેઠે, સી, તુલ્ય, માફક, સમોવડું, સમાન, આવા બધા જે શબ્દો છે એ
વાક્યની અંદર જ્યારે વપરાયેલા દેખાય તમને એટલે એ ઉપમા અલંકાર છે. આ ઉપમા અલંકારનું ઉદાહરણ છે કે પંક્તિ કે વાક્ય છે એવું આપણે કહી શકીએ. બરાબર. પરીક્ષામાં તમારું શું આપેલું હશે? આ ઉદાહરણ આપેલું હશે, પછી પ્રશ્ન લખ્યો હશે કે ભાઈ આપેલા વાક્યોના અલંકાર ઓળખાવો. તો તમારે ઓળખવા માટે જોઈ લેવાનું. પહેલાં આગળ આપણે 4 અલંકાર શીખ્યા હતા. વર્ણાનુપ્રાસ, તો દરેક શબ્દનો પહેલો વર્ણ સમાન હોય, 2 કે 3 વખત એકના એક વર્ણ વાક્યમાં વપરાય હોય તો કયો અલંકાર લખવો પડે? વર્ણાનુપ્રાસ. પછી છેલ્લી પંક્તિઓ સરખી હોય તો, છેલ્લા પંક્તિના છેલ્લા શબ્દો સરખા હોય તો અંત્યાનુપ્રાસ. પછી પહેલી પંક્તિનો છેલ્લો અને બીજી પંક્તિનો પહેલો શબ્દ સરખો હોય તો આંતરપ્રાસ. તો એ જ રીતે અહીંયા જેવું શબ્દ આપેલો હોય તો ઉપમા અલંકાર. ખબર પડી? હવે બીજો છે ઉત્પ્રેક્ષા અલંકાર. નંબર 2 ઉત્પ્રેક્ષા અલંકાર. ઉત્પ્રેક્ષા અલંકાર ઉપમેય જાણે, એમાં લખો ઉપમેય જાણે. ઉપમેય જાણે ઉપમાન હોય. ઉપમેય જાણે ઉપમાન હોય તેવો, ઉપમેય જાણે ઉપમાન હોય તેવો તર્ક કે સંભાવના હોય તેવો તર્ક કે સંભાવના કરવામાં આવે. તર્ક કે સંભાવના કરવામાં આવે ત્યારે ઉત્પ્રેક્ષા અલંકાર બને. ઉત્પ્રેક્ષા કરવામાં આવે ત્યારે ઉત્પ્રેક્ષા અલંકાર બને. હવે આ જે ઉદાહરણ આપેલું હોય ને એની અંદર જાણે શબ્દ વપરાયો હોય એટલે નીચે લીટીમાં લખો જાણે. બીજી લીટીમાં હા, જાણે રખે શકે, જાણે રખે શકે જેવા પદો, જાણે રખે શકે જેવા પદો પંક્તિમાં વપરાયેલા હોય એની ઓળખ છે. જેમ પહેલામાં સી પેખે તુલ્ય માફક ઓળખ હતી ને, એમાં જાણે રખે ને શકે આ 3 શબ્દો એની ઓળખ છે. આ બંને તળપદા શબ્દો છે પણ આનો અર્થ પણ જાણે થાય. આ બંનેનો અર્થ પણ જાણે થાય. એટલે આ જે શબ્દો વાક્યમાં આપણને દેખાય તો આપણે તરત કયો અલંકાર લખી દેવાનો? ઉત્પ્રેક્ષા. બરાબર. ઉદાહરણ લખો. હૈયું જાણે હિમાલય. હૈયું જાણે હિમાલય. કયો શબ્દ આવ્યો આમાં? જાણે. પછી બીજું ઉદાહરણ આપણે લખવું હોય તો દમયંતીનું મુખ જાણે પૂનમનો ચંદ્ર. દમયંતીનું મુખ જાણે, દમયંતીનું મુખ જાણે પૂનમનો ચંદ્ર. પૂનમનો ચંદ્ર. અહીંયા પણ જાણે શબ્દ આવ્યો, અહીંયા પણ જાણે આવે. અહીંયા દમયંતીનું ઉદાહરણ લીધું તો ચંદ્ર જેવું એનું મુખ છે એવું કીધું. અહીંયા સંભાવના કરવામાં આવી કે પૂનમના ચંદ્ર જેવું એનું મુખ, એવી સંભાવના કે કલ્પના કરવામાં આવી ત્યારે જાણે શબ્દ વપરાય. જાણે વપરાય તો ઉત્પ્રેક્ષા અલંકાર, જેવું વપરાય તો ઉપમા અલંકાર. બરાબર. હવે ત્રીજો અલંકાર છે, ત્રીજો પ્રકાર છે રૂપક અલંકાર. રૂપક અલંકાર. રૂપક અલંકાર
ઉપમેય અને ઉપમાન, ઉપમેય અને ઉપમાન, ઉપમાન એકરૂપ બતાવવામાં આવે ત્યારે, એકરૂપ બતાવવામાં આવે ત્યારે રૂપક અલંકાર બને. એકરૂપ બતાવવામાં આવે ત્યારે રૂપક અલંકાર બને. રૂપક અલંકાર બને. હવે જુઓ, આપણે પહેલામાં શું જોયું હતું? દમયંતીનું મુખ ચંદ્ર જેવું છે. બીજામાં દમયંતીનું મુખ જાણે ચંદ્ર, પૂનમનો ચંદ્ર એવું આપણે કર્યું. હવે ત્રીજામાં દમયંતીના મુખને ચંદ્ર જ કહેવાનું, સરખામણી કરવાની નહીં. ઉદાહરણ લઈએ આપણે. દમયંતીનું મુખ ચંદ્ર છે. આમાં સાધારણ ધર્મ કે વાચક પદ હોય નહીં. સાધારણ ધર્મ કે વાચક પદ હોય નહીં. ચંદ્ર છે. રૂપ આપી દીધું. દમયંતીનું મુખ શું છે? તો ચંદ્ર છે. એવું આખું એનું રૂપ આપી દીધું. બીજું ઉદાહરણ. બપોર શિકારી કૂતરું છે. બપોર શિકારી કૂતરું છે. બપોરના સમયને શિકારી કૂતરું જ, ભયંકર કૂતરું જ કહી દીધું. જેવું છે એવું સરખામણી કરી નહીં. બપોર શિકારી કૂતરું છે. દમયંતીનું મુખ ચંદ્ર છે. એવું જ્યારે સીધે સીધું ઉપમાનને ઉપમેયનું રૂપ આપી દેવામાં આવે ત્યારે રૂપક અલંકાર બને. બરાબર? સમજાય છે? હવે ચોથો પ્રકાર શું છે? ચોથો પ્રકાર આવશે અનન્વય અલંકાર. અનન્વય અલંકાર. અનન્વય અલંકાર. અનન્વય અલંકારમાં લખો. ઉપમેયની સરખામણી કરવા યોગ્ય. ઉપમેયની સરખામણી કરવા યોગ્ય. ઉપમેયની સરખામણી કરવા યોગ્ય ઉપમાન, ઉપમાન ન મળતા, ઉપમાન ન મળતા ઉપમેયને ઉપમેય સાથે જ લખો. ઉપમેયને ઉપમેય સાથે જ, ઉપમેયને ઉપમેય સાથે જ સરખાવવામાં આવે. શું થયું બેટા તારે? આ પછી લખી દેજો. સરખાવવામાં આવે ત્યારે, સરખાવવામાં આવે ત્યારે અનન્વય અલંકાર બને. અનન્વય અલંકાર બને. ઉપમેયની સરખામણી ઉપમેય સાથે જ કરવામાં આવે. દાખલા તરીકે માં તે માં. ઉદાહરણ લખો એમાં. માં તે માં. માને કોઈ બીજા સાથે સરખાવી નથી, પણ માં એ માં છે. બીજું છે ગાંધીજી એટલે ગાંધીજી. અહીંયા આપણે શું? હા, એટલું જ ઉદાહરણ છે. માં તે માં, ગાંધીજી એટલે ગાંધીજી. એટલે કોઈ બીજા વ્યક્તિ સાથે સરખાવ્યા નથી. એના ને એના સાથે જ્યારે સરખામણી કરવામાં આવે ત્યારે અનન્વય અલંકાર બને. બરાબર? ઉદાહરણ તો લખી દે તું. પહેલામાં બે લીટી થશે, જે તાર છૂટી ગયું લખવાનું એમાં. પછી અહીંયા સુધી સમજાઈ ગયું? ઓકે.
આપણે ચાર પ્રકાર સુધી આજે જોઈએ. બાકીના જે 4 પ્રકાર હજુ બાકી છે એ આવતીકાલે જોઈશું. એમાં છે શ્લેષ અલંકાર, વ્યાજસ્તુતિ અલંકાર, સજીવારોપણ અલંકાર અને વ્યતિરેક અલંકાર. શ્લેષ, વ્યાજસ્તુતિ, વ્યતિરેક અને સજીવારોપણ અલંકાર. એ અલંકાર વિશે આપણે આવતીકાલે અથવા નેક્સ્ટ લેક્ચરમાં જોઈશું. બરાબર.